بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين صلى الله على سيدنا محمد وعلى آله الطيبين الطاهرين الذين رضي الله عنهم الرزق وطهرهم تطهيرا اللهم صل على محمد એક વાત દર્શમાં બયાન કર્યું હતું કે જે સેટ અને બેસમાં આપણે બયાન કર્યા હતા કે આલમના ત્રણ દરજ્જા છે, ત્રણ નિવો છે દુનિયાના, જેમાંથી આ જે નિવો અત્યારે આપણે જેમાં છીએ તે સૌથી પસ્તમાં પસ્ત છે, અલ આલમ દુનિયા, જેને અલ આલમ શહાદા પણ કહેવાય છે. આ સૌથી પસ્ત અને નીચું ભામોંડ જેને કહેવાય, અને તેના ઉપર હજી બીજા ત્રણ નિવો છે. અને એ બયાન થયું હતું કે જે આપણા આમાલ છે તે આપણે ત્રણ નિવોમાં અંજામ આપવું જોઈએ, અને મામૂલન જે આપણે અંજામ આપીએ છીએ પહેલો નિવો છે, પણ તેના ઉપરના નિવોમાં આમાલ જગ્યા ખાલી છે, અને તેના ઉપરનો નિવોમાં પણ ખાલી છે. જ્યારે ફરિશ્તા બાકીના નિવોમાં જોઈએ છે તો કાંઈ નથી, ફક્ત આ દુનિયામાં જ જે અમાલ કરીએ છીએ તે અહીંયા જ રહી જાય છે. એવી જ રીતના તકવા, ઇમામ અલી અલૈહિસ્સલામ જે છે આપણે કહીએ છીએ ઇમામુલ મુત્તકીન, અને જે તકવા જે છે ઇમામુલ મુત્તકીન, અને જે ઇમામ જે તકવાનું જે બયાન કરે છે તે તકવાના પણ ત્રણ દરજ્જા છે, ત્રણ અલગ અલગ નિવો છે તકવાના. એમાંથી પહેલો નિવો એ છે કે બધી હરામ વસ્તુને મૂકી દેવી. એટલે એક મુત્તકી ઇન્સાન એ છે કે જે કંઈ પરવરદિગારની શરીયત પ્રમાણે અલ્લાહે હરામ કરાર દીધું છે તે બધી હરામ વસ્તુને મૂકી દેવી. આ છે પહેલો નિવો તો તકવા. કે આયતુલ્લાહ મુહમ્મદ બહેજત મરહૂમ રહમતુલ્લાહ અલૈહ, તમે એનું નામ ઘણું સાંભળ્યા છો. એનાથી જ્યારે કોઈ સવાલ કરે છે કે કામયાબીની રાજ શું છે, કામયાબીનું રાજ શું છે, કે અમે અગર કામયાબ થઈએ તો તેની ક્લે શું છે, એટલે ઇન્સાનની અગર ઇરફાનના આલી દરજ્જા સુધી પહોંચવું હોય તો તેની ચાવી શું છે? તો આયતુલ્લાહ બહેજત રહમતુલ્લાહ અલૈહ ફરમાવે છે કે સાવ સહેલું છે, જેટલી અલ્લાહે વસ્તુને વાજિબ કરાર દીધું છે તેને બજાવી લાવો, અને બધી વસ્તુ જેને પરવરદિગારે હરામ કરાર દીધું છે તેનાથી દૂર રહો. એટલે ઇન્સાન માસિયતિલ્લાહ, અને જે અલ્લાહે હરામ કરાર દીધું છે તેનાથી દૂર રહે. અને આ પોતે બયાન કરે છે કે આ ચાવી છે ઇન્સાનને મારિફતના બાલા અને આલી દરજ્જા સુધી પહોંચવા માટેની ચાવી. હવે આ છે સૌથી પહેલો એતાપ કે ઇન્સાન ગુનાહોથી દૂર રહે. પણ ત્યાર પછી જે એતાપ છે તે છે કે હલાલથી પણ દૂર રહે. એટલે જે હલાલ છે તેનાથી પણ દૂર રહે, એવી રીતના કે જે હલાલની અંદર જે જરૂરત છે એ હદ સુધી જ તે ઊભો રહી જાય, એટલે જરૂરતથી આગળ ના જાય. અને જે વસ્તુ, જેટલી પણ વસ્તુ ઇન્સાન મસરફ કરે છે, પછી જે ખાવું હોય, પીવું હોય, અથવા તો પોતાના રફતારની અંદર સુવાની વસ્તુ, બોલવાનું, આ બધી વસ્તુની અંદરમાં જે નેસેસર છે, જે જરૂરત છે તેની અંદર ઊભો રહી જાય, તેનાથી આગળ ના જાય અને તેનો હક અદા કરે. એટલે પોતાના હર જે એક્શન છે તે એક્શન અને હર જે ફ્રૂટ છે, ખાવાનું છે, જે પણ પોતે કરે છે તેનું હકને અદા કરે. આમાં એક મિસાલ તમને આપું. જેવી રીતના તમને એક ઓરેન્જ ખાવું હોય, એક મોસંબી, એક ઓરેન્જ ગળ તમને ખાવું હોય તો એક ઓરેન્જ ને કેવી રીતના ખાવું જોઈએ, અને એક ઓરેન્જ જ્યારે એક મુત્તકી, એક તકવા વાળો માણસ જ્યારે બીજા નિવો ઉપર જ્યારે તેને ઇખ્તિયાર કરે છે તો પહેલું એ કે એટલા જ ઓરેન્જ ખાશે જેટલી તેની જરૂરત છે, તેનાથી વધારે નહીં ખાય. પછી એ ઓરેન્જને ખાવાનો હક અદા કરે છે. એટલે પહેલું એ કે ઓરેન્જને જોઈ છે, એટલે 5 સાંસથી છે ને આપણા લિસાઈક સાંસ, જેમાં આપણું આંખ, આપણા કાન, જબાન, હાથ, નાક, આજે છે le toucher, l'ouïe, l'odorat ને આ બધા ફીડ, એ બધું એ પાંચને એક ઓરેન્જની અંદર વાપરે છે. આ ઓરેન્જ એક મિસાલ છે, એક એક્ઝામ્પલ છે. તો પહેલે પોતે જોઈ છે તો અડે છે ઓરેન્જને. જ્યારે અડે છે તો એના સાંસથી, એનું le toucher થી પોતે આખા ઓરેન્જને મહેસૂસ કરે છે કે પરવરદિગારે કેવું અજીબ એક ફ્રૂટ બનાવ્યું છે
કે ઝાહિરમાં તેની જે ચામડી છે તે કઠણ છે અને તેના અંદરમાં જે ફ્રૂટ છે તે પોચું છે. અને અગર ઝાહિરમાં જે કઠણ જે તેની ચામડી છે અગર તે ના હોય તો અંદરમાં જે ખરું ઓરંશ છે ને જે ખરું ફ્રૂટ છે તે બગડી જશે. અને તેને એ ઓરંશ નથી દેખાતું, બલકે અલ્લાહની જે અલ્લાહના અસ્માઉલ્લાહ હુસ્ના અને અલ્લાહના જે નામ અને એટ્રીબ્યુટ છે તે તેને નજર આવે છે આ ઓરંશની અંદર. કે આ ઝાહિર ઓરંશનો એક ઝાહિર છે ને ઓરંશનો એક બાતિન છે. એક આસ્પે આપાર છે ને એક આસ્પે અલ્તેરના ને આસ્પે કાશે છે. અને ઝાહિરની અંદર આ ઓરંશની ચામડી જલાલને રિપ્રેઝન્ટ કરે છે જે કઠણ છે, અને અંદરમાં જીતર રૂપ છે કે જે જમાલને રિપ્રેઝન્ટ કરે છે લાગોતે. એટલે કે હમાન તુશેથી આપે છે કે આ પરવરદિગારે આ ઓરંશને કેવું ખલ્ક કર્યું છે. પછી આંખથી ઓરંશને જોઈ છે ને જોઈ છે કેટલો બહેતરીન ફ્રૂટ કે જેનું કુલર છે ઓરંશ. અને એક બેસ અલગ છે કે હર કુલરના એફે આપણા નફ્સની અંદર કેવી રીતના આવે છે. જે કુલર હોય છે, લાલ કુલર હોય છે તો એનો એફે અલગ હોય છે, વેર કુલર હોય છે તેનો એફે અલગ હોય છે. શા માટે પ્સિકોલોગ કહે છે કે જ્યારે તમે થાકી ગયા હોય, એકદમ તમને થાક લાગ્યો, આખો દિવસ તમે કામ કર્યા હોય, માથાકૂટી કર્યા હોય, મગજમારી કર્યા હોય ને તમે બિલકુલ જ્યારે થાકી જાઓ, તમે આ કોમ દુના મેં અને એકદમ મુસાફરાની આપણે વાત કર્યા કે મુસાફરાના આદાબ કેવી રીતના છે. અને આ કોમ દુના પ્રેઝન્ટ અરાહા, આ કોમ દુના મેં કહેવાય અરાહા. તેને તમારા આંખના ઉપર રાખો, આંખને બંધ કરીને તમારા આંખના ઉપર રાખો અને વેરનું તસવ્વુર કરો. એવું તસવ્વુર કરો કે બધું વેરજ્યુર છે, કારણ કે એ તમને કાલમાં આપે છે, તમને એક ઇત્મીનાન આપે છે. એટલે વેરજ્યુરને તમે જોઈને દરખ્ત, ઝાડ, વેરજ્યુર, એર એ એક્સપાન્શન આપે છે ઇન્સાનના નફ્સમાં, અને તેને એક કાલનું કહે છે. આ બધી કુલરને એફે, લાલનું એફે અલગ છે, બધાના એફે અલગ છે. આ ઓરંશ જ્યારે જોઈ જાય છે ત્યારે ઓરંશનું એફેને પોતાના નફ્સની અંદર લે છે. અને એ ઓરંશ ગોલ છે, આખી દાયરાની જે વાત છે, સર્કલની જે આપણે બહેસ કર્યા હતા, એ જોઈને પોતે આખા નિઝામને ઓળખે છે કે પરવરદિગારે હર વસ્તુને આ શિકલમાં, આ શેમાની અંદર બનાવ્યું છે. એટલે નહીં પરવાર લઈને કાપીને ખાઈ કે ખબર પણ ના પડી કે એનું કુલર શું હતું, આનું એક વસ્તુ પર વિચાર કરે છે. આ ઓરંશ ઉપર ફક્ત જબાનનો ને પેટનો હક નથી, બલકે આંખનો પણ હક છે. ઓરંશ ઉપર આંખ એક હક રાખે છે કે આંખ તેને જોઈને તેને પસંદ કરે અને તેના ઉપરથી અલ્લાહની અજીબ જે મોજીઝા છે, અલ્લાહની જે મખલૂક છે તેને જોઈ અને પરવરદિગારને યાદ કરે અને કહે સુબહાનલ્લાહ, કેટલું સારા રંગમાં પરવરદિગારે આ ફ્રૂટને બનાવ્યું છે, કેટલી સારી શિકલમાં પરવરદિગારે આ ફ્રૂટને બનાવ્યું છે. જ્યારે લમ્સ કરે પરવરદિગારનો અસ્માઉલ હુસ્નાને લમ્સ કરે, પછી તેને સૂંઘે, કારણ કે નાકનું પણ હક છે એ ફ્રૂટ ઉપર. તો તે ફ્રૂટને લઈને સૂંઘે અને તે આખું અહેસાસ કરે કે આ ફ્રૂટ કેટલું સારું અને પરવરદિગારે કેટલું બનાવ્યું છે કે જેની અજીબ અને સારી ખુશ્બુ છે. આ નાકનો હક ફ્રૂટ ઉપર, આંખનો હક ફ્રૂટ ઉપર, હાથનો હક ફ્રૂટ ઉપર. અને પછી તેને કાપે, પછી કાપવું કેવી રીતના છે, એક ઓરંશને કેવી રીતના કાપવું. એક હોય છે એનું જે માથું હોય છે ઉપર, તેમાં એક નાનકડું દાણો લાગેલું હોય છે, ત્યાંથી કાપવું કે વચમાંથી કાપવું, એમાં તફક્કુરની જરૂર. તમે વિચાર કરો કે આપણે કઈ હદ સુધી, એટલે એક મોટું પ્રોબ્લેમ શું છે કે ઇન્સાન જ્યારે કંઈ કામ કરે છે તો તેનું મગજ ત્યાંથી ત્યાં ફરતું હોય. એટલે on ne vit pas le moment présent. મોટી જે ખામી અને જે મુશ્કેલ છે c'est que on ne vit pas le moment présent. એટલે ઇન્સાન જ્યારે પોતાના ફ્રૂટની સામે હોય તો ફ્રૂટનો હક અદા કરે છે, તેના આંખ પણ એ ફ્રૂટને એપ્રિશિએટ કરે, તેનો હાથ પણ એપ્રિશિએટ કરે, તેની જબાન પણ એપ્રિશિએટ કરે, તેનું નાક પણ એપ્રિશિએટ કરે, અને પૂરી રીતે તેનો પૂરો મગજ, પોતાનું પૂરું કોન્સન્ટ્રેશન, પોતાનું પૂરું જિસ્મ અને બદન એ ફ્રૂટ તરફ મુતવજ્જે હોય ને પોતે ખુદ ફ્રૂટ થઈ જાય. એક ફ્રૂટની ક્વોલિટીને આટલી જોઈને પોતામાં અપનાવી લે અને પોતાના નફ્સ અને એ ફ્રૂટ સામે પ્રેઝન્ટ કરે. vivre le moment présent. કોઈ વખત શું કે ઇન્સાનનો મગજ બીજે ક્યાંક ફરતો હોય ને કામ બીજું કંઈ થતું હોય, એટલે એક્શનમાં બીજું હોય પણ મગજ બીજું હોય, એ પેરેલલ નથી હોતું. આ વાત કરું છું ફ્રૂટ ને આ બધી વસ્તુમાં કે જેના મુસ્તહબ છે ને વાજિબ છે, મુબાહ વસ્તુમાં.
તો અગર મુબાહમાં એટલું તવજ્જોની જરૂરત હશે તો ઝિક્રુલ્લાહમાં કેટલી જરૂરત હશે કે ઇન્સાન જ્યારે તસ્બીહ કાઢે છે સુબહાનલ્લાહ સુબહાનલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ તેમાં કેટલું તવજ્જોની જરૂરત હશે એક એક વસ્તુ પછી તેને કાપે કે ઉપર જે દાણો હોય છે દાણાથી દાણો જે નીચે લીએ હોય છે ત્યાંથી ના કાપે બલકે વચમાંથી કાપે અને વચમાંથી જ્યારે કાપે છે ત્યારે એને નજર આવે છે કે એક આખો દાયરો બનેલો છે ને વચમાં એક સાંતર છે તમે ફ્રૂટને કાપો વચમાંથી એટલે ઉપર જે દાણો છે ત્યાંથી નહીં બલકે જે રીતના કાપવાનો હક છે કે જે આખો સીધો ભાગ જે છે તે નીકળે છે ત્યારે જ્યારે દાણો જે છે એક આખો સર્કલ છે ને વચમાં એક નુકતો છે આખી સર્કલની બહેસ કાબા વચમાં એક સર્કલ છે એક નુકતો હોય છે અને અહીં નુકતો તો બધી હકીકત નુકતાના બારામાં જે આપણે બહેસ કર્યા છે ને સર્કલ બારામાં કે મને એ બે નથી કરો તમે પહેલા યુટ્યુબમાં આગળ જે ના સાંભળ્યો તમે જોઈ લેજો હઝરત સુલેમાનના પત્ર ઉપર વાત થઈ હતી હઝરત સુલેમાન જે બિલકિસને પત્ર આપે છે શરૂ કરે છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ અને તેની અંદર ઇસ્મે આઝમ સમાયેલું છે એ નુકતો અને તેના અતરાફમાં જેટલી પણ લકીરો હોય છે લકીર બધી પારાયેલી છે છતાં એક ફ્રૂટની અંદર એક ઓરાંશની અંદર એ સર્કલથી જેટલી લકીરો જાય છે તેના કોણમાં એ સર્કલ તરફ એ પોઈન્ટથી પોઈન્ટ સંતરાથી જેટલી લકીરો હોય છે બધી પારાયેલી છે એક એક એપ્રિશિએટ કરે એક એક દાણાની જગ્યા એક એક બીજની જગ્યા અને પછી તેને ખાય છે અને પછી તેના છાલ છે તેનું છાલનું પણ એટલી અહેમિયત છે અને તેના છાલના એટલા ફાયદા છે તમે સાયન્સમાં જો કે ફ્રૂટના છાલના શું ફાયદા છે અને કેટલો તેનો ઉપયોગ અને ઇન્સાન લાભ ઉઠાવી શકે છે આજે પૂરી રીતે સાયન્સનો ઉપયોગ અને સાયન્સનો હક એક ફ્રૂટની મુકાબલે આ છે એક બીજો નિયમ અને પાછું એટલું જ ખાય જેટલું હક છે એટલે હલાલમાં પણ પોતાનું આખું એક ફ્રોન્ટિયર અને પોતાનું એક લિમિટ હોય કેટલું ખાવું અને તેનું હક અદા કરવું હતા સુવાની અંદરમાં આ જે વાત છે ને કે નાના બચ્ચા હોય તો હમણાં 10 કલાક ને 12 કલાક શું ખપે ને આપણે મોટા હોય તો 8 કલાક કે 7 કલાક શું ખપે ને પછી જે મોટા થાય પછી ઓછું થતું આવે એક આખું કોન્સેપ્ટ છે ઇસ્લામની અંદર સુવા બારામાં તમને એક દાખલો દઉં મારા એક ઉસ્તાદ કોમની અંદર મદ્રેસા મહેદી ત્યાં ખૌજો છે તેના એક ડિરેક્ટર છે પોતે સૈયદ મહમૂદ કાવિયાની એ અહીંયા પણ આવ્યા હતા થોડાક ટાઈમ પહેલા થોડાક વર્ષ પહેલા અહીંયા આવ્યા હતા માદાગાસ્કર બધા એલિયટનું રિક્રુટમાં વાસ્તે ને પોતે અહીંયા આવ્યા હતા તો પોતે એક વખત અમારું દર્શ પતી જાય છે તો મને કહે છે કે ચાલો હું તને ઘરે મૂકવા આવું ઘરે મૂકવા આવે છે હું કહું છું કે ચાલો જરા ઘરમાં થોડીક વાર વાસ્તે તે બેસે છે ને એકદમ થાક્યા છે તેની આંખ લાલ અને એટલા થાકેલા હતા પોતે તે કહે છે કે હું સૂતો નથી કે ગઈકાલે આખી રાત નથી સૂતો ગઈકાલનો આખો દિવસ નથી સૂતો અને આજનો આખો દિવસ નથી સૂતો એટલે આખો દિવસ ગઈકાલનો આજનો ની રાત પોતે પૃષ્ઠ બેનકા તો સૂતા નહોતા એ કહે છે કે મને ફક્ત અગર 15 મિનિટ નીંદર મળી જાય ને તો હું પાછો ફ્રેશ થઈ જાઉં પાછો ફ્રેશ થઈ જઈશ તો સવારે 15 મિનિટમાં એક માણસ 24 કલાક માથે ના સૂતો તો આપણને તો 10 કલાક 20 કલાક બીજી સૂઈ કર એને કેવી રીતના 15 મિનિટમાં કે હું રિફ્રેશ થઈ જાઉં તો મને 15 મિનિટ નીંદર મળે એટલે એનું એટલું બિઝી એટલી એની જિંદગી એટલી ઓલી હતી એક્ટિવ હતી કે જેની અંદરમાં પોતાની 15 મિનિટનું ફુરસત નથી મળતી કે પોતે સૂઈ શકે કે છે 15 મિનિટ મળી જાય તો હું રિફ્રેશ થઈ જાઉં હકીકતમાં શું છે સુવાનું છે ને અત્યાર ઓલામાં આપણે જોયું જેટલા મરા જે છે આપણા મરજે તકલીફ તેને પૂછો કેટલી કલાક દિવસમાં સુવાય છે અમુક મરા જે છે 2 કલાક દિવસનું એ લોકોને એક થાય છે દિવસનું 2 કલાક સુવે એ લોકો કેવી રીતના બની શકે અમારું જ્યારે ઈરાનની અંદર ક્રેશ કોર્સ થાય છે એમાં મેં પોતે તજુર્બો કર્યો છે ઈરાનની અંદર વર્લ્ડ ફેડરેશન જ્યારે ક્રેશ કોર્સ થાય પોતે તજુર્બો કર્યો છે કે એટલું દિવસમાં એટલું કામ હોય સુવાનું 1.5 થી 2 કલાક મને દિવસની અને 3 અઠવાડિયા સુધી jusqu'à 3 semaines ફક્ત 1.5 થી 2 કલાક par jour હજની અંદર પણ આ પર્સનલ એક્સપિરિયન્સ છે એટલું કામ ને એટલા બધા કાફલાને જેને કરવાનું હોય કે દિવસની 3 કલાકથી વધારે સુવાની ના મળે 3 અઠવાડિયા સુધી કેવી રીતના બની શકે આ બધી વસ્તુ છે કાલિતેની કોન્સિતે કોઈ વખત જ્યારે આપણે કમાલને અંજામ દે છે કંઈ ખાવાનું હોય પીવાનું હોય સુવાનું હોય કંઈ પણ ઇસે basé sur la qualité sur la quantité pas sur la qualité
જે સુવાની જે કાલિદે છે એ ન ચાલે, કાંચિતે વધારે પણ તેની અંદર કાલિદે ઝેરો. પણ હકીકતમાં અગર કાલિદે હોય ને કાંચિતે ઓછો હોય તો તે કાફી થઈ જાય છે. તેની અંદર આ બિલકુલ જે શ્વાસની જે વસ્તુ છે કે 8 કલાક ને 7 કલાક ને 10 કલાક 12 કલાક આ બધી વસ્તુ આપણે આ પણ રીતે નથી ખબર કરી શકતા, કારણ કે એ કાંચિતે ઉપર બાજે છે ને કાલિદે ઉપર બાજે હોય છે. આખી બેસ્ટ છે. અને આ પણ છે કે કૂતરાની માફક. કૂતરો શું હોય? કૂતરો છે, કૂતરો તમારા પાછળ હોય. હવે તમે ભાગો તો એ ઓર તેજ ભાગે. જેટલું તમે ભાગો એમ તમારા પછવાડી ઓર આવે. એટલે જેટલું તમે ઓલું કરો એટલું એ પછવાડી આવે. અને આ પણ એવી જ રીતે છે. ઇન્સાન જેટલું નીંદર પછવાડી ભાગે એમ વધારે તેને આવે. એટલે હવે આખું ભાજે જેમ સુવે તો ખબર છે, કોઈ વખત એવું થાય કે તમે જેટલું સુવો આખો દિવસની અંદર 10 12 કલાક 17 કલાક તમે સુવો તો તમને વધારે થાક, તમે ઉઠો તમને હજી બગાસા આવતા હોય. 10 કલાક 12 કલાક સુધી બગાસા આવે છે. એટલે જેમ વધારે ઇન્સાન કરે તેમ વધારે તેની જરૂરત પડે. એટલે જેમ કાંચિતે ઉપર તેનો ભાર હોય, કાંચિતે ઉપર પોતે વધારે કરતો, એવી રીતના ખાચીમાં તેની બદનની અને જીસમની જરૂરત પણ એટલી જ વધારે અને વધારે તેની જરૂરત પડે છે. તો બીજું મકામ કે જેની અંદર અત્યારે જે હલાલ છે તેની અંદર પણ એક ફ્રોન્ટિયર ને એક લિમિટ ના હિસાબથી ઇન્સાન ચાલતો હોય. અને આપણે ત્યાં જેમ કે એક બહેસ છે કૈલુલા, એટલે જે 12 વાગ્યાનો જે ટાઈમ છે ઝોહરનો, એટલે સૂરજ જે બિલકુલ વચમાં આવી જાય એના પહેલાનો જે ટાઈમ છે, આ ટાઈમને કહેવાય છે કે હર જે ટાઈમ છે આપણા પાસે છે, ફજર સાદિક છે, ફજરનો ટાઈમ છે, પછી તુલુનો ટાઈમ છે, પછી એક જે ટાઈમ છે આપણે જે ઘડિયાળ પ્રમાણે ચાલે છે. આગળના ઓલામાં ઘડિયાળ પ્રમાણે નહોતા ચાલતા, બલકે સૂરજ પ્રમાણે ચાલે. અને સૂરજ ઉપરથી લોકોનો ટાઈમ હોય. આજ સુધી ઈરાનની અંદર જ્યારે દર્સ હોય છે તો ઓલામાં દર્સનો ટાઈમ જ્યારે કહેતા હોય તો ના કહે કે આપણો દર્સ 7 વાગે શરૂ થશે, બલકે જ્યાં મગરિબ 9 વાગે હોય તો કહેશે કે મગરિબના 2 કલાક પહેલા. અને એ વારીએ થતું હોય, જરાક વારીએ થતું. એટલે જે મગરિબનો ટાઈમ હોય, લોકોનો જે ટાઈમ હોય તેના પહેલા ફિક્સ કરે કે આપણે જેમ કે કૈલુલાના અડધી કલાક પહેલા આપણો દર્સ થશે. એટલે તમે કહો કૈલુલાનો ટાઈમ આ છે શરઈ, એટલે એના પહેલા આટલી કલાક આટલી વાર મોડ એ દર્સ થશે. એટલે ઘડિયાળ પ્રમાણે ના ચાલતો, બલકે આખી સૂરજનું જે રોતાશો છે તેના પ્રમાણે લોકોનો ટાઈમ ચાલતો. હવે કૈલુલા ઝોર એટલે સૂરજ બિલકુલ વચમાં આવી છે તેના પહેલાનો ટાઈમ કૈલુલા. કૈલુલા આવે છે કલીલથી. કૈલુલા જે શબ્દ છે, જે આ ટર્મિનોલોજી છે, તે આવે છે કલીલ એટલે ઓછું. એટલે અને આ વખત જે છે મુસ્તહબ છે સુવા વાસ્તે. એટલે ઇન્સાન થોડુંક સૂઈ લે એ ટાઈમે પણ તે કેટલું બધું રાત્રાપે કરી શકે છે. એટલે ઇન્સાન જાજી વાર ના સૂતો હોય પણ એ કૈલુલાનો ટાઈમ છે તે ટાઈમે અગર સૂઈ જાય તો કેટલી કલાક જે પોતાની રાતે થઈ ગઈ છે તે આ આટલા નાના મોકા ઉપર નાના વખતની અંદર કોમ્પન્સેટ થઈ જાય છે. એવી જ રીતના જ્યારે સૂરજ ઉગતું હોય આ ટાઈમે સૂવું વધારે થાકને વધારે છે. એટલે ઇન્સાન જ્યારે સૂરજ ઉગતું હોય તેની અંદર જ્યારે સૂવે છે તો ન ફક્ત તેને આરામ નથી મળતો, બલકે ફાચીકને પોતાના શરીરની અંદર વધારે છે ઓગમોતે કરે છે. સૂરજ જ્યારે ડૂબે છે ત્યારે પણ એ જ રીતે જ્યારે સૂરજ ડૂબે છે છતાં ઇન્સાનના ચહેરામાં તેનું ઇફે આવે છે. જ્યારે ઇન્સાન જ્યારે મગરિબના ટાઈમે સૂઈને જ્યારે ઉઠે છે ત્યાર પછી અગર તેનો જોઈએ તો તેનો ચહેરો કરમાયેલો હોય છે, પણ તેની અંદર રિમાર્ક બહુ ખપે કે બિલકુલ તમે જોઈ શકો આ વસ્તુ. પણ તેની અંદર ફાચીક વધે છે. એટલે સુવાથી ગાંઠી વધારે નાક્યુમિલના ફાચીક. આ બધે માસૂમના બધે કલામ છે. અને આની અંદરમાં આખું કાંચીતે ને કાલીતેની બેસ કેવી રીતના બની શકે કે અત્યારે બધે ઓલામાં જે છે ફક્ત દિવસની 2 કલાક સૂવે છે ને આટલું કામ કરે છે કે આખા પેઈનું આખી પેઈશું એક પેઈશું આખી ઉમ્મતે મુસ્લિમાને પોતાના હાથમાં રાખીને એકનું જે ઉમૂર છે તેને ચલાવે છે અને એટલું કામ કરે છે. આ બધું છે ભાષા અને આ એક આખી બહેસ છે સુવા બારામાં. અને શું છે અસલમાં માસૂમ કહે છે તેની હદીસની અંદરમાં કે અન્નૌમુ અખુલ મૌત. અન્નૌમ અખુલ મૌત એટલે નીંદર જે છે એ મોતનો ભાઈ છે. એટલે le sommeil c'est le frère de la mort. કારણ કે ઇન્સાન જ્યારે મરે છે ને મરી જાય છે, મોતની એક બહેસ પહેલા આપણે કર્યા હતા કે ઇન્સાન જે મરી જાય છે એ દુનિયાથી ચાલ્યો ગયો, પણ ઇન્સાન જ્યારે તેને દફનાવવા ચાહે છે ત્યારે તેના કાંદાને
દગાવે છે, આવી રીતના હાથને તેના શાના ઉપર રાખીને દગાવે છે અને કહે છે સાંભળ અને સમજ. ઇસ્મા ઇફહમ. ઇન્સાન જે મરેલું છે તેના પર શું તાકાત અને શું એવી શક્તિ આવી ગઈ કે એ મરેલું છે પણ તેની અંદર સાંભળવાની પણ શક્તિ છે અને સમજવાની પણ શક્તિ છે. એક માણસનું મગજની અંદર કંઈ તકલીફ આવી ગઈ, તેનું ક્યોર બંધ થઈ ગયું. હવે એ કહે છે કે સાંભળ અને સમજ. વગેરે આપણે કહે છે અરબીની અંદર, અરબીમાં કહે છે સાંભળે, અરબી તો નથી સમજતો. ઇસ્મા ઇફહમ કહેવાનું છે. મરી ગયું છે, શું સાંભળશે ને શું સમજશે? પણ અંદરના જે બસીરતની જે આંખ છે તે ખુલી જાય છે, જે અંદરના જે કાન છે તે ખુલી જાય છે. જેને માસૂમ ફરમાન છે હર મોમિન પાસે દો પેર આંખ છે, બે આંખ છે ને બે કાન છે. આ ઝાહિર અને બાતિન અંદર એ અંદરના ખુલી જાય છે જે આ દુનિયાની અંદર બંધ હતા. તો કહે છે અન્નૌમ અખુલ મૌત. જ્યારે મરી જાય છે ત્યારે ઓર તેના પડદા ખુલી જાય છે ને તે ઓર જિંદા થઈ જાય છે. જે રિયાલિટી આ દુનિયામાં નહોતો સમજી શકતો તે ત્યાં સમજી શકે છે. અને બીબે જેવા સવાલ તેને મન કી મુનકર કો નકીર પૂછશે, અલ્લાહ કેટલા છે? કિબલા કે અંદર કિબલો શું છે? તારી કિતાબ શું છે? ડરવાની શું જરૂરત છે? પણ બીબેના સવાલને તે ત્યાં જવાબ નહીં આપી શકે છે. અહીંયા એને બિલકુલ નાના બચ્ચાના સવાલ લાગતા. કારણ કે ત્યાં જે છે એ અંદરથી પૂછવામાં આવશે કે અંદર એસ્કો ક્યોરની અંદર કોતરાયેલું છે કે નથી. પહેલા ફક્ત સુપરફિશિયલ એના બુદ્ધિ જબાન દિમાગમાં હતું ને જબાનથી નીકળતું હતું. બલકે એ દિવસ હશે અલ્યૌમ નખ્તિમુ અલા અફવાહિહિમ. અમો જબાનમાં તાળા મારી દઈશું, અંદરથી અગર કોતરાયેલું હશે તો જવાબ નીકળશે. અને અન્નૌમ અખુલ મૌત. જ્યારે એક મોમિન, એક ઇન્સાન, એક મુત્તકી જ્યારે સૂવે છે ત્યારે તેના પડદા ઓર ખુલી જાય છે અને પોતે આ દુનિયાની અંદર રિફ્લેક્શન તો કરે છે, તેનું મગજ કામ કરે છે, પણ સૂઈ જાય છે તો તેનું મગજ ઓફ નથી થઈ જતું. તેની જે તફક્કુરની જે શક્તિ છે તે ઓફ નથી થઈ જતી, બંધ નથી થઈ જતી, બલકે ઓર ખુલે છે અને પોતે બીજા આલમમાં પહોંચી જાય છે. જે આલમ છે આલમ અલ બરઝખના મુકાબિલમાં જે આલમ છે આ દુનિયામાં, એ આલમમાં મૂકીને બાકીની હકીકતોને જોઈ છે. એટલે જ હઝરત યુસુફ અલૈહિસ્સલામ જ્યારે સૂવે છે, ઉઠે છે, કહે છે ઇન્ની રાઈતુ અહદ અશર કૌકબન, મને 11 ઇતવાલ દેખાણા, વશમ્સ વલ કમર રાઈતુહુમ લી સાજિદીન. આ બધી વસ્તુને જોઈ છે, આખી હકીકત એની આખી જિંદગીમાં એક સપનાની અંદર જોઈ છે. હઝરત ઇબ્રાહીમ જ્યારે સૂવે છે, સપનાની અંદર તેને દેખાય છે, ઉઠીને કહે છે તેના દીકરાને કે મેં જોયું અન્ની અઝબાહુકા, હું તને ઝિબા કરું છું. તે દીકરો સમજે છે કે આ વલીઉલ્લાહનો જે સપનો છે તે મામૂલી સપનો નથી, અમ્ર ઇલાહી છે. એ મોમિન એ છે જ્યારે સૂવે છે ત્યારે અમ્ર ઇલાહીને દર્ક કરી શકે છે અને જે હકીકત આ દુનિયામાં નથી સમજી શકતો તે ત્યાં સમજી શકે છે. એટલે તેનો મગજ બંધ નથી થઈ જતો, તેની આંખ બંધ હોય છે, તેના બદનને ઇત્મીનાન મળે છે, પણ તેની રૂહ નીકળીને એક ઓર ઊંચી હકીકતની અંદર ચાલી જાય છે કે જે આ દુનિયાથી પણ ઊંચી છે. અને એક આખું en fait science છે, la science de l'interprétation des rêves, al-ilm al-ru'ya, કે જેનો મોજીઝો છે તે યુસુફ અલૈહિસ્સલામને મળ્યો. અને આ એક આખું સુજેટ છે કે જ્યારે મારું અત્યારે બયાન કરવો છે તો આખું સુજેટ થઈ જશે. આ એક ભેસ જ્યારે સૂવે છે તો કાંચીતે ઉપર નથી તેનું ભાઝે થતું, બલકે કાલિતેના પ્રમાણે સૂવે છે અને એને એનું હક આપે છે કે નથી સૂતો જ્યારે બિલકુલ તેની આંખ ખુદ બખુદ બંધ ના થઈ જાય. એટલે આપણે શું ટાઈમ ટેબલ હોય કે અત્યારે 10 વાગ્યાનો ટાઈમ છે, સુવાનો ટાઈમ છે, અત્યારે આપણો ટાઈમ છે 6 વાગે અથવા 4 વાગે ઉઠવાનો ટાઈમ છે. આ ટાઈમ ટેબલ ખતમ થઈ જાય છે. સૂવે છે જ્યારે ખુદ તેની નીંદર આવે છે, એટલે ખુદ નીંદર તેના ઉપર ગાલિબ થઈ જાય, તે ખ્વાબ ઉપર ગાલિબ નથી થતું. એટલે વાત નથી જોતો કે આંખ બંધ હોય, આંખ બંધ આવે તો દવા આપીએ, નીંદર આવી જાય. એટલે પોતે ખ્વાબ ઉપર ગાલિબ, બલકે ખ્વાબ તેના ઉપર આવી જાય છે. એટલે વાટ શું છે jusqu'à ce que ખ્વાબ પોતે આવીને તેના સુધી પહોંચે છે. કે રીતના મોત છે, મોતમાં સુઇસાઇડ નથી કરતા આપણે, શું કરે છે? વાટ જોઈએ છે જ્યારે પરવરદિગારનો હુકમ આવે કે મલિકુલ મોત આવીને તેની રૂહને કબ્ઝ કરી નાખે. એટલે એ મોત આવે છે, ઇન્સાન નથી જ. કુલિલ મૌત અલ્લઝી તફિરૂન મિન્હુ ફઇન્નહુ મુલાકીકુમ. તે આવીને તમારી મોત કરીને તમારી મુલાકાત કરશે, તે તમારા તરફ આવશે. અન્નૌમ અખુલ મૌત, નૌ કોની જ પ્રમાણે છે, એ પોતે ખુદ મુલાકીકુમ, પોતે મુલાકાત વાસ્તે આવે છે ને આવી જાય છે. ઇન્સાનને ખબર ના પડે અને પોતે ખુદ સૂઈ જાય છે. પણ જ્યારે સૂઈ પણ જાય છે તો એ મગજ ઓફ નથી થતો, એ ઓન રહે છે. પણ જ્યારે એ સિલસિલો જારી રહે છે, કેટલા દિવસો ને દિવસો, કેટલા અઠવાડિયા બતાવી દે છે જ્યારે તેનો મગજ બંધ નથી થતું, મગજ ફંક્શને જ થાય છે,
ત્યારે પછી તે દુઆ કરે છે કે પરવરદિગાર મને મારી નિંદરની અંદર થોડીક નિંદર હતા, એટલે મારી જે નિંદર છે, મારું જે ખ્વાબ છે, તેમાં જરાક વાર માટે મને એક પોઝ હતા કર, જેમની અંદર મારું દિમાગ પણ જરાક રિપોઝે થાય અને તેની દુઆ કબૂલ થાય છે ને તેની નિંદરની અંદર, તેના ખ્વાબની અંદર તેને જરાક એવું ખ્વાબ મળે છે જેની અંદર તેનો મગજ પણ પાછો રિફ્રેશિંગ થઈ જાય છે. અને જ્યારે ઉઠે છે તો કહે છે કે જે ઉઠવું છે તે અખુલ હશ્ર, તે મહેશરના બરાબર છે. જે રીતના ઇન્સાન જ્યારે મરી જાય છે અને પછી પાછો રિઝર્વેક્શન આવે છે અને તે મહેશરને, આલમે મહેશરને જોઈએ છે, એવી જ રીતના આ નવમો અખુલ મોત સૂજ છે, મોતનું ભાઈ છે ને તેના બરાબરમાં આવે છે આ દુનિયામાં, અને જ્યારે ઉઠે છે તો અખુલ હશ્ર, મહેશરને તેના આંખમાં જોઈએ છે. આખું આલમે મહેશર છે, કારણ કે ત્યાંથી જે દર્દ કર્યું હતું તેને રિયાલિટી આ છે કોન્સિક્વન્સ કાલિટીની અંદર જીતેગોસ. અને આ તકવાનું બીજા મરહલામાં જ્યારે કેવી રીતના ઇન્સાન ખાય છે, કેવી રીતના પીએ છે, કેવી રીતના સૂવે છે, અને તેના એક્ઝામ્પલ તમે એક અમલની અંદર, એક એક્શનની અંદર જોઈ. આ તો ફક્ત એક એક્ઝામ્પલ છે જે ફક્ત સુવા વાળામાં છે અને ખાવા વાળામાં. આપણે ગોળાંશનું એક્ઝામ્પલ દીધા ને એક આ નિંદરનું એક્ઝામ્પલ. એવી રીતના એક એક્શનની અંદર ઇન્સાન એ મોમો ખિઝાન એ પોતે જોઈએ. અને મેં એક વખત બયાન કર્યું તો કિતાબ છે જે બહુ જ સારી છે, ઇન્ટેલિજન્સ છે, તમે વાંચો ફ્રાન્સની અંદર le pouvoir du moment présent. અને તેની અંદર ઇન્સાનને પૂરી તાકાત મળે છે કે ઇન્સાન જોઈએ કે આ મોમો présent, કે ઇન્સાન કોઈ વખત અમલને અંજામ દે છે, બધું કરે છે, પણ તેનું મગજ બીજે ક્યાંક હોય છે. એટલે એને વીપા le moment présent ખાય છે, પણ તેનું મગજ બીજે ક્યાંક ખબર ના પડે કેટલા ખાઈ ગયું. અને આપણે પૂછવા ગયા કે ઓલા પિઝાના બધા કટકા હતા, કેટલા ખાધો તેને યાદ પણ નહીં, કેટલા ખવાઈ ગયું. parce que il moment présent પર નથી ને તેનો આખું તવજ્જો તેનો પર નથી કે પોતે 5 સાંસ, જે પોતાના 5 સાંસ છે તેનો હક આપે એ જગ્યાએ, એ ચીજ છે. અને આ બીજો દરજ્જો. અને એના જ પ્રમાણે જ્યારે તેનો અજર તેને મળે છે તો એ પણ અલગ અલગ જે જન્નતના જે આપણે અલગ અલગ બયાન કર્યા હતા કે જે અલગ અલગ ફાઝ છે જન્નતના, અલગ અલગ ઇતાપ અને દરજ્જા છે, એ એના પ્રમાણે તેનું ઇતાપ હોય છે. અને જ્યારે ઉઠે છે ત્યારે ઉઠવાનું પણ એ 5 સાંસને તેનું હક આપે છે. એટલે જ્યારે ઉઠે છે તો પહેલી વસ્તુ જે પોતે સાંભળે છે એ કલામુલ્લાહ છે, અલ્લાહની યાદને સાંભળે છે. તેની બાયડીનો અવાજ નથી સાંભળતો કે એને કે હવે ઉઠ નમાઝનો ટાઈમ થઈ ગયો છે, બલકે તે જે સાંભળે છે તે કલામુલ્લાહને સાંભળે છે. જ્યારે જોઈ છે તો પહેલી વસ્તુ તેને દેખાય છે અલ્લાહના અસ્મા અથવા તો ઇલાહી વસ્તુ તેને દેખાય છે. એટલે જ્યારે સૂવે છે તો તેના બીટના સામે એ કુરાનની આયતનો તાબલો રાખે છે, અથવા તો અસ્માઉલ્લાહનો તાબલો રાખે છે, અથવા તો એવી વસ્તુ રાખે છે જ્યારે ઉઠે તો પહેલી વસ્તુ તેની નજર આવે તે ઇલાહી હોય. તેનું એક એવી રેવાઈ રાખે છે જે અઝાન હોય અથવા તો કુરાનની તિલાવત હોય કે જે તેને પહેલી વસ્તુ સંભળાય તે ઇલાહી હોય. અને કુરાનની આયત પણ છે, ઇન્સાન તેને ફિક્સે કરીને અગર તેને ઉઠવું હોય તો તેના ઈરાદાને મજબૂત કરવા વાસ્તે કુરાનની એક આયત છે, કુલ ઇન્નમા અલી આયત છે સૂરે તમને યાદ છે? મને ઇન્શાલ્લાહ રેફરન્સ યાદ આવશે, હું કાલે ઇન્શાલ્લાહ લઈ આવીશ. એક આયત છે કે અગર ઇન્સાન તેને પડે તો તેના ઉપરથી પોતે ઉઠી શકે છે, પણ એ પોતાના ઈરાદાને મજબૂત કરે છે. પણ એની એક રીત છે, ઓલું બેરો કે ઘોડે પડીને ઉઠી જવાનું એ રીતે નથી, કારણ કે નથી થતું પ્રાચીકમાં પછી. પણ આનો એક આખો આદાબ છે, કુલ ઇન્નમા અના બશરુન મિસ્લુકુમ યુહા અલૈયા અન્નમા ઇલાહુકુમ ઇલાહુન વાહિદ. આખી આયત છે. તો એ રીતે ઉઠે છે. અને રસૂલની પણ એક પહેલી વસ્તુ જે બોલે છે એ પણ ઇલાહી હોય છે, પહેલી વસ્તુ જે અડે છે તે પણ ઇલાહી હોય છે. એટલે જ માસૂમની સિગત છે, રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સિગતમાં મળે છે, જે ઉઠતા હતા ત્યારે સૌથી પહેલે પરવરદિગારને હમ્દ કરતા હતા, અને હમ્દમાં એ મોત અને હયાતની વાત કરતા હતા. અલ્હમ્દુલિલ્લાહિલ્લઝી અમાતની અહયાની બઅદમા અમાતની, અલ્હમ્દુલિલ્લાહિલ્લઝી અહયાની બઅદમા અમાતની વ ઇલૈહિન નુશૂર. જ્યારે પણ રસૂલ સવારના ઉઠતા હતા નિંદરમાંથી તો આ પડતા હતા, અલ્હમ્દુલિલ્લાહ, તમામ વખાણ toutes les louanges એ અલ્લાહ વાસ્તે, પરવરદિગાર વાસ્તે, અલ્લઝી અહયાની, જે મને જિંદા કર્યો, મને પાછો રેસ્યુસિટે કર્યો, બાદમાં અમાતની, મને મોત આપવા પછી.
وإليه النشور અને નશ્ર રિઝર્વેક્શન મહેશર તેના તરફ છે. وإليه النشور તો જ્યારે મરે ત્યારે સૂઈ જાય છે તો એ મોત હોય છે ને જ્યારે ઉઠે છે ત્યારે મહેશરના મેદાનમાં હોય છે. وإليه النشور અને પોતાના 5 સેન્સ મુતવજ્જે હોય છે ઇલાહી તરફ અને જ્યારે એ 5 સેન્સ તેને ઇલાહી તરફ મુતવજ્જે હોય છે તેની આંખ ઇલાહી વસ્તુને જોઈ છે તેના કાન ઇલાહી વસ્તુને સાંભળે છે તેના હાથ ઇલાહી વસ્તુને અડે છે તેની જબાન ઇલાહી zikr કરે છે તેનું કલ્બ ઇલાહી આસારને મહેસૂસ કરે છે તેના ફિક્ર ઇમેજિનેશનની અંદર દિમાગની અંદર ઇલાહી ઇમેજિનેશન આવે છે ત્યારે આખો દિવસ તેનો જે છે તે ઇલાહી દિવસ હોય છે અને તેના દિવસની અંદર એક અજીબ બરકત હોય છે. અને જે સેરટની જે બહેસ છે તેની અંદર અત્યારે મારી પાસે ફુરસત નથી પણ સાયન્ટિફિકમાં એક બહેસ એ પણ છે કે આપણે જેટલું કામને અંજામ આપે છે આ દિવસ જે છે તે બીજા દિવસ ઉપર તેનું અસર હોય છે. અને આપણે કોઈ વખત તેની હિકમતને નથી સમજતા પણ એ સેરટની બહેસ નથી એ હોય છે. સેરટની બહેસ નથી જે આપણે કર્યા હતા ઇન્સાન જ્યારે ઉઠે છે અગર તેનું હૃદય અહીંયા હોય છે તો તેનું હૃદયનું અસર અહીંયા આવે છે એટલે બીજો દિવસ એટલે ઇન્સાન જે છે 365 jours de l'année હોય છે જે અંદર અહીંયા અગર ઉઠે છે તો તેનો ઇફેક્ટ ક્યાંય પણ અહીંયા આવી શકે છે અહીંયા આવી શકે છે અહીંયા આવી શકે સાદી કોણ કે ઈ પોઈન્ટ જે રિફ્લે છે તે ક્યાં જાય છે અગર અહીંયા આવે છે તો તેનો ઇફેક્ટ અહીંયા આવે છે અગર અહીંયા સહી ઉઠો છે તો અહીંયા સહી દિવસ પસાર કરે છે અગર અહીંયા ગલત હોય છે તો આ દિવસ પણ ગલત હોય છે અને મુકાબલામાં એક બીજો દિવસ પણ ગલત હોય છે. એટલે જ્યારે દિવસની અંદર તેને કંઈ તકલીફ આવે અથવા તે દિવસની અંદર તેનું સુક્સે હોય તો તેનું ન્યાય હોય છે બીજા દિવસ ઉપર જ્યારે તે ઉઠો તો પછી દિવસ તેનું એક દિવસ પહેલા હોઈ શકે છે અથવા તો એના 4-5 દિવસ અઠવાડિયા પહેલા અથવા તો અમુક મહિના પહેલા હોઈ શકે છે. આખી એક બહેસ છે તે સેરપ્લેનમાં ચાલે છે અને સેરપ્લેની બહેસમાં તમે આ વસ્તુને સમજી શકો છો. આખી એક બહેસ છે. એટલે ઇમામ અલી અલૈહિસ્સલામ ખુતબે મુત્તકીનની અંદર ખુતબે હમ્મામ કે ઇમામ જ્યારે હમ્મામને ખુતબો પેશ કરે છે તો ઇમામ સાંભળીને મરી જાય છે હકીકતમાં તેની રૂહ તેના બદનથી નીકળી જાય છે અને મરી જાય છે. એક ખુતબો છે કે જે નાફિસ રહી જાય છે કોમ્પ્લેટ નથી થયું કે હમ્મામ મરી જાય છે ખુતબાના વચ્ચોવચ મરી જાય છે અને ઇમામ તેને પેશ કરે છે. મંતિકુહુમ સવાબ તેઓના બોલવાની રીત કેવી રીતના છે તેઓના પહેરવાની રીત કેવી રીતના છે તેઓની ચાલવાની રીત કેવી રીતના છે તેઓની જોવાની રીત કેવી રીતના છે તેઓની સાંભળવાની રીત કેવી રીતના છે એક એક વસ્તુમાં તેનું હક અદા કરે છે. જ્યારે સાંભળે છે ત્યારે સાંભળવાનો હક અદા કરે છે. 5 સાંસ દર્દ કરી રહ્યા છે જ્યારે જોઈ છે ત્યારે 5 સાંસની અંદર આ એક જોઈ છે એક વસ્તુ પણ 5 સાંસ તેને લમ્સ કરે છે. ainsi de suite. منطقهم الصواب وملبسهم الاقتصاد ومشيهم التواضع وحاجاتهم خفيفة. એક એક વસ્તુ બયાન કરે છે પછી બયાન કરે છે તેઓ દિવસ કેવી રીતના પસાર કરે છે રાત તેઓની કેવી રીતના પસાર કરે છે એક એક ડિસ્ક્રિપ્શન એવી રીતના આપે છે જેવી રીતના હમ્મામે પૂછ્યું હતું કે મૌલા સિફલી અલ-મુત્તકીન કઅન્ની અંઝુરુ ઇલૈહી મને એવી રીતના મુત્તકીનું ડિસ્ક્રિપ્શન છે જેવી રીતના હું મુત્તકીને જોઈ રહ્યો હોય અને આખો મુજસ્સમ એ મુત્તકીનું બયાન કરે છે ઇમામ અલી અલૈહિસ્સલામ એ ખુતબાની અંદર. તો આ બીજો દરજ્જો છે અને ત્રીજો દરજ્જો જે તકવાનો છે કે અત્યારે મારો ટાઈમ હવે પૂરો થવામાં છે તો ફક્ત ચિત્ર જ એ છે કે ત્રીજો દરજ્જો છે કે પરવરદિગાર સિવાય બાકીની જેટલી વસ્તુ છે તેમાં આરે એટલે આજે બીજો દરજ્જો છે. એના પછી જે ત્રીજો દરજ્જો છે એ છે કે જેટલી પણ ઇલાહી વસ્તુ નથી એટલે માં સિવાય સિવાય કાંઈ જોતો નથી એટલે તેને કાંઈ દેખાતું નથી સિવાય ઇલાહી તેને કાંઈ સંભળાતું નથી સિવાય ઇલાહી એટલે દુનિયાની જેટલી પણ વસ્તુ છે તે એ મગહર અને ઇલાહી આસારને જોઈ છે. એ સોલેને જોઈ છે કે જ્યારે સોલે લ્યુમિનેટ થાય છે ત્યારે તેનું રિફ્લેની અંદર કઈ કઈ વસ્તુ અલ્લાહના અસ્માઓ સિફાત મળે છે અને એ વસ્તુને પોતે ખુદ પોતાની અંદર પણ અપનાવે છે. ઇન્શાઅલ્લાહ આગળ એક બહેસ છે જે બહેસ છે અસ્માઉલ્લાહની અને કેવી રીતના એક એક ક્રિયાચુર જે આ દુનિયાની અંદર છે જે અસ્માઉલ્લાહને રિપ્રેઝન્ટ કરે છે અને ઇન્સાન સાથે તેનું કોનેક્શન શું છે. તો એક બહેસ છે કે ઇન્સાનનું કોનેક્શન મલાઇકા સાથે શું છે. આ ઇન્સાન જે અશરફુલ મખલુકાત છે જે સૌથી બહેતરીન મખલુકાત છે તેનું કોનેક્શન અને તેનો રાબેતો એક મલાઇકા સાથે કેવી રીતના હોય છે એક મલક સાથે એક અંશ સાથે તેનો ઈરાદો અને તેનો રિલેશન એક જીન સાથે કેવી રીતના હોય છે અને તેનો રિલેશન
જમાદાત પથ્થર સાથે, મોટાનિયા સાથે કેવી રીતના હોય છે, તેનો વિલાસો નબાતાત એટલે જે વસ્તુ ઉગે છે, જે રીતના ઝાડ છે, દરખ્ત છે, આ એર છે, ફૂલ છે, તેની સાથે કેવી રીતના છે, તેનો વિલાસો એક ઇન્સાન સાથે કેવી રીતના છે, અને બાકીની મખલુકાત સાથે ઇન્સાનના વિલાસો. એક આખી બહેસ છે જે કુરાનની આયતો ઉપર બાંધે છે. અને ત્યાર પછી જેટલી વસ્તુને જોઈ છે તે મઝહર ઇલાહીને જોઈ છે, અને પોતે ઇન્સાન અલ્લાહના જે અસ્મા અને સિફાત છે તેને ખુદ પોતે કેવી રીતના પોતાની જિંદગીની અંદર કેવી રીતના અપનાવી શકે કે પોતે એ નામનો રિપ્રેઝન્ટન્ટ થઈ જાય sur terre. કારણ કે પરવરદિગાર જ્યારે આદમને ખલ્ક કરે છે, તે ખલ્ક કરે છે en tant que તેનો નુમાયંદો, તેનો રિપ્રેઝન્ટન્ટ, તેનો એમ્બેસેડર અને તેનો ખલીફો ફિલ અર્થ, ખલીફતુલ્લાહ ફિલ અર્થ. તો ખલીફા એ હોય છે કે જે અસલ જેનો ખલીફ હોય છે, જેને રિપ્રેઝન્ટ કરે છે, તેના આફાર અને તેની સિફાત અને તેના અસ્માને પોતાની અંદર અપનાવે, અને જ્યારે કોઈ જોઈ તો એને એ જ નજર આવે. એટલે રિપ્રેઝન્ટન્ટ જીવન sur terre થઈ જાય છે. ઇન્શાલ્લાહ બહેસ છે, ઇન્શાલ્લાહ આગળ જતા આપણે આજ મારિફતુન નફ્સની બહેસમાં આગળ વધારશું, કે જેને માસૂમ કહે છે મન આરફા નફ્સહુ ફકદ આરફા રબ્બહ. જે આ નફ્સને ઓળખી ગયો, પોતાના રબને ઓળખી ગયો. ઇમામ અલી કહે છે તઝઅમુ અન્નકા જર્મુન સગીર વફીકા તવલ આલમુલ અકબર. શું તમે એ તસવ્વુર કર્યું છે, શું તમને એ ગુમાન આવી ગયું છે, શું તમને આ જરાક ઇમેજિનેશન આવ્યું છે, સોંજેવું કે તમે એક નાનકડી ઝેરમાં છો, alors que આખી મોટી દુનિયા તમારા અંદર સમાયેલી છે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તઆલા વબરકાતુહુ.